સ્વામી મહારાજની જય, લક્ષ્મી નારાયણ ભગવાનની જય, ઉમિયા માત કી જય, સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, રાધા કૃષ્ણ ભગવાન કી જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય, ભુજ મંદિર મહોત્સવની જય. આજે આપણે સૌ આપણા શિવજી બાપા આપણી વચ્ચેથી વિદાય થયા છે. ગત મંગળવારે એમની પ્રાર્થના સભાની અંદર આપણે સૌ ઉપસ્થિત થયા છીએ. ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના કરીએ, તેમની આત્માને ભગવાન પરમ શાંતિ અર્પે. એ સાથે એના થોડાક સંસ્મરણો જે મારા મનની અંદર અત્યારે આવે છે, એમની સ્મૃતિઓ, ત્યાંથી આપણે વાતની શરૂઆત કરીશું. તો એક તો એમનું વ્યક્તિત્વ એકદમ સરળ, નિરાળું, સરળ સ્વભાવ, ખોટી ખટપટ કરતા આપણને ક્યારેય જોવા મળ્યા નથી. એ તો મારા કરતાં વિશેષ તો તમે ધોળાવારવાળા જે એમના સમકાલીન કહેવાઓ, બચપણથી તમે એમને. રાત્રે લેવા માટે અમે આવતા ત્યારે સ્ટેશન પાસે આપણી દુકાન છે, રાજુભાઈ બરાબર ને, એ પપ્પા ચલાવતા, શિવજી બાપા. ત્યારે એમની દુકાનમાંથી બટર લઈને અમે ખાધા છે. અને જે ડબ્બામાંથી બટર કાઢીને આપતા પ્રેમથી, એ હજુ દ્રશ્ય મને યાદ છે. અમુક દ્રશ્યો છે ને જિંદગીની અંદર ભૂલાય નહીં. વર્ષો વીતી જાય, સમય વીતી જાય, માણસો બદલાઈ જાય, પણ એ દ્રશ્યો આપણને અકબંધ યાદ રહી જતા હોય છે. એ દ્રશ્ય મને હજુ યાદ છે. એના પછી એક દ્રશ્ય હજુ એ પણ યાદ છે કે સરપંચ તરીકે હતા, આ નવા ગામની અંદર આપણે આવી ગયા હતા અને પાંચા ઊંચા કરી ઘારાની અંદર કામ કરીને આવતા હતા. એ દ્રશ્ય પણ મારા દિમાગની અંદર છે. પછી આપણે પ્રાર્થના સભા કરી આપણે નવીનભાઈના ઘરે, ત્યારે પણ એ હાજર હતા અને સભા પછી એ જે પ્રેમથી મળતા, એ પણ દ્રશ્ય હજુ મારા દિમાગની અંદર છે. તો ખૂબ સારા કાર્યો એને સમાજની અંદર કર્યા છે, જનસંઘની અંદર પણ હતા અને ખૂબ સારી રીતના લોક ઉપયોગી કાર્યો આપણા ગામની અંદર પણ સરપંચ તરીકે ગામ ઉપયોગી અને ગામનો ઉત્કર્ષ થાય એવા અદ્ભુત કાર્યો એમણે કર્યા છે. તો એમના એ કાર્યોને યાદ કરીએ અને શ્રદ્ધાંજલિ આપણે અર્પણ કરીએ. ભગવાનના ચરણોમાં ફરીથી પ્રાર્થના કરીએ કે મહારાજ સ્વામી પરમપિતા પરમાત્મા તેઓને પરમ શાંતિ અર્પે. અને આપણે શિવજી બાપાએ જે છેલ્લા ક્ષણો વિતાવ્યા છે આ પૃથ્વી ઉપર, એને યાદ કરીએ તો આપણને ખબર પડી જાય 100% કે એમને પ્રભુની પ્રાપ્તિ થઈ છે, સ્વર્ગની પ્રાપ્તિ થઈ છે. હમણાં અમે વાત કરતા હતા ત્યારે આપણે જે સહેજે પ્રાર્થનાની અંદર વર્ષોથી ગાતા આવીએ છીએ. શું ગાતા આવીએ છીએ? તમે જ બોલો. ભક્તિ કરતા છૂટે મારો પ્રાણ, પ્રભુ એવું માંગુ રે. વર્ષોથી આપણી આ ભગવાનને પ્રાર્થના છે અને ભગવાને આ પ્રાર્થના શિવજી બાપાની સ્વીકારી લીધી. છેલ્લે માળા કરવા માટે ગયા રૂમની અંદર અને માળા કરતા કરતા, ભજન કરતા કરતા એ પરમાત્મા એને ખાસ તેડીને લઈ ગયા. સહેજે શરીરની અંદર એવો કોઈ રોગ નહોતો કે મૃત્યુ આવીને ઊભું રહે, કશું જ નહોતું. હાલતા ચાલતા હતા. દ્વારકાની યાત્રા અંબાલાલભાઈએ કરાવી દીધી, તમે બધા સાથે હશો. એકદમ ભગવાનમય જીવનના છેલ્લા દિવસો, ક્ષણો પસાર કરી અને ત્યાં ગયા છે. હવે શ્રીમદ ભગવદ્ ગીતાના આધારે પણ હું સાબિત કરી આપું કે ભગવાનના ધામની અંદર જ, સ્વર્ગની અંદર એમનું પ્રયાણ થયું છે. હું દરરોજ ભગવદ્ ગીતાનું વાંચન કરું છું. અમારી જે પૂજા કરવાની હોય, પૂજા પછી શિક્ષાપત્રીનું વાંચન હોય, સત્સંગ દીક્ષા ગ્રંથનું વાંચન હોય, યોગી ગીતાનું વાંચન હોય અને સાથે હોય શ્રીમદ ભગવદ્ ગીતાનું વાંચન. તો એ શ્રીમદ ભગવદ્ ગીતાના 14મો અધ્યાયનું વાંચન અત્યારે ચાલુ છે. 15મો અધ્યાય આપણે બધા જ બોલતા હશું, ઉર્ધ્વ મૂલથી શરૂ કરીએ છીએ. ભગવાનનો મહિમાનો અદ્ભુત છે આપણો ગ્રંથ અને અધ્યાય બધા. 14મા અધ્યાયની અંદર સત્વગુણ, રજોગુણ અને તમોગુણની વાત શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવે છે. બહુ જબરજસ્ત જ્ઞાન છે. એમાં વાત કરી છે કે તમોગુણ આપણા જીવનની અંદર પ્રધાન હોય ત્યારે આપણી જીવનની ક્રિયાઓ કેવી હોય. તો આપણા જે કર્તવ્ય કર્મો, આપણે આ પૃથ્વી ઉપર આ મનુષ્ય દેહ ધારણ કર્યો છે, તો અમુક કર્તવ્ય કર્મો કરવાના જ હોય ફરજિયાતપણે. એ કર્તવ્ય કર્મો કરવાની અંદર પણ આપણને છે ને નિરાશા આવી જાય. કર્તવ્ય કર્મો કરવાની ઈચ્છા જ ન થાય. આળસ, પ્રમાદ, નિદ્રા એ વધારે આપણા જીવનની અંદર હોય.
ખાવાનું અને સૂવાનું આવા જ વિચારો આવતા રહેતા અને એ જ ક્રિયાઓ આપણે કરતા રહેતા હોઈએ, ત્યારે સમજવું કે જીવનની અંદર તમોગુણ પ્રધાન છે. અને તમોગુણ પ્રધાન હોય એ વખતે વ્યક્તિ મૃત્યુ પામે તો એને જીવજંતુની યોનિની અંદર જન્મ ધારણ કરવો પડે છે. એના પછી આપણે આગળ વાત કરીએ તો રજોગુણ. જીવનમાં રજોગુણ પ્રધાન હોય ત્યારે આપણું જીવન કેવું હોય, બિહેવિયર કેવું હોય, વર્તન કેવું હોય? તો શ્રી કૃષ્ણ ભગવાન એવું કહે છે કે આપણને છે ને લોભ વૃત્તિ માટે કરતા કાર્યો કરવાનું મન થાય, સ્વાર્થ વૃત્તિના કાર્યો કરવાનું મન થાય, આ લોકની અંદર જગતના કાર્યો કરી આર્થિક ઉપાર્જન કરવાનું જ મન થાય. અને એમાં પણ આ સૌ ભગવાન કરતા હરતા છે, હું માત્ર નિમિત્ત છું એવા ભાવથી નહીં, આ હું જ કરું છું, અહંકાર યુક્ત કર્મો કરવાનું મન થાય. અને માત્ર આર્થિક ઉપાર્જન માટે આપણી ભાગદોડ થતી હોય એ વખતે સમજવું કે આપણા જીવનની અંદર રજોગુણ પ્રધાન છે. અને એનાથી પણ આગળ વધીએ તો સત્વગુણની વાત કરવામાં આવી છે. હવે આ રજોગુણ પ્રધાન હોય એ વખતે વ્યક્તિ મૃત્યુ પામે ને તો એને એવા જ પાછા જન્મોની અંદર આપવામાં આવે છે જ્યાં પાછું કાર્યો જ કરવાના હોય. સત્વગુણ પ્રધાન હોય ત્યારે આપણું જીવન કેવું હોય એ પણ શ્રી કૃષ્ણ ભગવાન એની અંદર વાત કરતા એવું કહે છે કે અંતઃકરણની અંદર છે ને ભગવાન પ્રત્યેના ભાવ વધે, ભક્તિ કરવાની ઈચ્છા થાય, ઇન્દ્રિયો બધી સતેજ થાય, એમાં સતેજપણું આવી જાય. રજોગુણની અંદર, તમોગુણની અંદર નિસ્તેજપણું હોય, આવા શબ્દો વાપરેલા છે. અને અંદર સૌનું ભલું થાય, સારા વિચારો આવે, ભગવાનની ભક્તિ કરવાનું આપણને મન થાય અને ભગવાન સંબંધી ક્રિયાઓ આપણે કરવા માંડીએ, અંતરથી જેવી ઈચ્છાઓ થાય અને થતી હોય છે ઘણી વખત. અત્યારે આવા સમયની અંદર તો વિશેષ થાય. તો એ વખતે સમજવું કે આપણા જીવનની અંદર સત્વગુણ પ્રધાન છે. અને સત્વગુણ જ્યારે પ્રધાન હોય એ વખતે વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે ત્યારે એને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, એવો શબ્દ શ્રીમદ ભગવત ગીતાની અંદર લખ્યો છે. તો આપણા અંબાલાલભાઈ, શિવજી બાપા, તમને હજુ વાર છે પણ આવી રીતના જ જવાનું છે. તો શિવજી બાપા આપણે માળા ફેરવતા ફેરવતા ભગવાનના ધામની અંદર ગયા છે, ભક્તિ કરતા કરતા ધામની અંદર ગયા છે. સત્વગુણ પ્રધાન હતો એમના જીવનની અંદર, એ વખતે ધામમાં ગયા છે. એટલે આપણે 100% નિશ્ચિત રહેવાનું છે પરિવારજનોએ કે એમને સ્વર્ગની જ પ્રાપ્તિ થઈ છે, ભગવાનની પ્રાપ્તિ થઈ છે. આ શ્રીમદ ભગવદ્ ગીતાના આધારે પણ આપણે કહી શકીએ. તો એવા સરસ મજાનું નિરાળું વ્યક્તિત્વ આપણી વચ્ચેથી વિદાય લીધી છે. સહેજે આપણે બધાને દુઃખ થાય પણ ભગવાન આપણને પણ આવું જ મૃત્યુ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. ફરીથી શિવજી બાપાના આત્માને ભગવાન પરમ શાંતિ આપે એવી પ્રાર્થના સાથે આપ સૌના ચરણોમાં વંદન અને પ્રણામ સાથે આપણે કાર્યક્રમને આગળ વધારીએ. મારા પ્રવચનને આગળ વધારું તો એક ડેરી સાયન્સ કોલેજની અંદર એક લેક્ચર ચાલુ હતો. ડેરી સાયન્સ કોલેજ લેક્ચર ચાલુ હતો, સાહેબ ભણાવતા હતા, સામે વિદ્યાર્થીઓ બધા બેઠા હતા. અને એવામાં અચાનક વિદ્યાર્થીને પ્રશ્ન થયો. એમણે હાથ ઊંચો કર્યો એટલે સાહેબે પૂછ્યું કે બોલ, શું પૂછવું છે? એટલે ડેરી સાયન્સના એ વિદ્યાર્થીએ પ્રોફેસરને એવો પ્રશ્ન પૂછ્યો કે સાહેબ, મને અત્યારે એવો વિચાર આવે છે કે મનુષ્ય આ પૃથ્વી ઉપર આવે છે, કેટલા બધા કર્મો અલગ અલગ પ્રકારના બધા લોકો કરતા હોય છે, છેલ્લે મૃત્યુ પામે છે, પણ વ્યક્તિને એના જીવનમાંથી પ્રાપ્ત શું થાય છે? એ મારો પ્રશ્ન છે. એટલે પેલા પ્રોફેસરે એનો જવાબ આપતા પહેલા એને એવું કીધું કે તારા પ્રશ્નનો જવાબ હું ચોક્કસ આપીશ, પણ તારા પ્રશ્નનો જવાબ આપતા પહેલા હું તને એક પ્રશ્ન પૂછવા માંગુ છું, એ પ્રશ્નનો તું મને જવાબ આપજે, ત્યારબાદ હું તારા પ્રશ્નનો જવાબ આપીશ. એમ કહી પ્રોફેસરે એ વિદ્યાર્થીને એવો પ્રશ્ન પૂછ્યો કે તું ડેરી સાયન્સનો વિદ્યાર્થી છો, દૂધમાંથી બનતી બનાવટોનો તે ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે અને અભ્યાસ ચાલુ છે તારો, તો તું મને એટલું કે દૂધમાંથી આપણને કઈ વસ્તુ પ્રાપ્ત થાય છે, દૂધમાંથી શું આપણને મળે છે એ તું મને કે. એટલે પહેલા વિદ્યાર્થી કીધું કે સાહેબ, એ તો બહુ સિમ્પલ છે, દૂધમાંથી તો ઘણી બધી આઈટમો મળે છે આપણને, પણ દૂધમાંથી શું મળશે એ મારે એક જ લાઈનમાં કેવું હોય તો દૂધમાંથી શું મળશે એનો આધાર દૂધમાં શું ભળશે ને એના ઉપર રહેલો છે. જો દૂધની અંદર લીંબુ ભળે તો શું બનશે? પનીર બનશે. જો દૂધની અંદર છાશ ભળશે તો દહીં બનશે. જો દૂધની અંદર આપણે ગરમી અગ્નિ ભેળી કરશું તો માવો બનશે. અને પછી એમાંથી અલગ અલગ આઈટમો બધી મળતી જાય. તો
તો દૂધમાંથી શું પ્રાપ્ત થશે એનો આધાર દૂધ ભેગું શું ભળશે ને એના ઉપર રહેલો છે. આ વાત સાંભળી પેલા વિદ્યાર્થીની પ્રોફેસરે એવું કીધું કે તારા પ્રશ્નનો જવાબ પણ કંઈક આવો જ છે. વ્યક્તિને એના જીવનમાંથી શું પ્રાપ્ત થાય છે એનો આધાર વ્યક્તિના જીવનમાં શું ભળે છે ને એના ઉપર રહેલો છે. જો વ્યક્તિના જીવનની અંદર સારા વિચારો, સારી વાણી અને સારું વર્તન પડે ને તો જીવનના દરેક તબક્કાની અંદર એને સુખ, શાંતિ, સુવિધા અને પ્રગતિ પ્રાપ્ત થાય. અને એ જ વ્યક્તિના જીવનની અંદર દરેક તબક્કામાં જો ખરાબ વિચારો, કટુટ વાણી એટલે કે ખરાબ વાણી અને ખરાબ વર્તન એના જીવનની અંદર ભળે તો દુઃખ, દુવિધા અને અધોગતિ એના જીવનમાં પ્રાપ્ત થાય છે. આ સીધી અને સરળ વાત પ્રોફેસરે વિદ્યાર્થીને સમજાવી. એટલે આપણા જીવનની અંદર દોસ્તો આપણે શું પ્રાપ્ત થશે એનો આધાર આપણા ઉપર જ રહેલો છે. આપણા વિચારો ઉપર, આપણી વાણી ઉપર અને આપણા વર્તન ઉપર. અને એના આધારે ભગવાન આપણને દોસ્તો ફળ આપશે. આપણા વિચારો કેવા છે ને એ આપણા જીવનનું ફાઉન્ડેશન છે. દેખાતું નથી આપણને તો આ ઘરનું ફાઉન્ડેશન પણ ક્યાં દેખાય છે? પણ કોઈ કહી શકે કે ફાઉન્ડેશન વગર ઘર ઊભું છે? કોઈ ના કહી શકે. એમ આપણું દોસ્તો જે આપણે જીવન જીવી રહ્યા છીએ, જે આપણા જીવનની અંદર સારી નરસી ઘટનાઓ બને છે, સારા નરસા પ્રસંગો બને છે, એનું ફાઉન્ડેશન આપણા વિચારો છે. ગૌતમ બુદ્ધે તો ત્યાં સુધી વાત કરી દીધી છે કે વ્યક્તિ છે ને એના વિચારોનું જ પ્રતિબિંબ છે. તમે જેવા વિચારો કરો એવું તમને તમારા જીવનમાંથી પ્રાપ્ત થાય. અને આ આપણે અધ્યાત્મ માર્ગને મૂકી દઈએ, ધર્મ માર્ગને મૂકી દઈએ. બહારના લોકો જે ભગવાનની અંદર માનતા પણ નથી, નાસ્તિક છે, એવા મોટિવેશનલ સ્પીકરો હોય છે, એવા નાસ્તિકો હોય છે, એ લોકો પણ આ વાત કરે છે કે તમે જેવું વિચારશો એવું તમારા જીવનમાં પ્રાપ્ત થશે. એ તો ત્યાં સુધીની વાત કરે છે કે આપણે હોટેલની અંદર જમવા માટે કદાચ જઈએ તો આપણી પાસે મેન્યુ કાર્ડ આપવામાં આવે છે આપણને, અને એ મેન્યુ કાર્ડની અંદર અલગ અલગ ડિશિસના નામ હોય, બાજુમાં એના રેટ હોય. આપણને જે ગમે દોસ્તો એ ડિશિસ આપણે ઓર્ડર કરીએ છીએ. જે ઓર્ડર કરીએ છીએ એ જ ડિશ આપણને આપણા ટેબલ ઉપર પીરસવામાં આવે છે. આ બધાને ખબર છે. સેમ વાત આપણા જીવનની અંદર આપણા વિચારો સાથે થાય છે. આપણે જેવા વિચારો દોસ્તો કરીએ છીએ એ સમજી લો કે આપણે એ ડિશનો ઓર્ડર આપીએ છીએ, અને જેવા વિચારો આપણે કરશું ને ભગવાન એવું જ આપણા જીવનની અંદર મોકલવાના છે. હવે તમે કાજુ કરીનું શાક મંગાવ્યું હોય તો ક્યારેય મટર પનીરનું શાક તમારી ડીશ ઉપર ના આવે, અને કદાચ આવે તો પાછું બદલી જાય. એમ જો તમે તમારા જીવનની અંદર વિચારો જેવા કરો ને એવું તમને પ્રાપ્ત થાય ને થાય જ. અત્યારે તો આપણે આધ્યાત્મિક જગતની અંદર છીએ અને અધ્યાત્મની રીતે વાત કરવાના છીએ. બાકી આજે નવજુવાનીઓ બેઠા છે અને એના ધંધાની અંદર, એમના નોકરીની અંદર કે એના કાર્યક્ષેત્રની અંદર આગળ વધવું હોય ને તો આના ઉપર પણ ખૂબ સારી રીતના જો વિચાર કરવામાં આવે પોતાના વિચારો ઉપર તો ખૂબ સારું પ્રગતિ દોસ્તો એમના જીવનની અંદર થઈ શકે છે. એક વિચાર તમને બહુ જ આગળ લઈ જાય, અને એવા જ ખરાબ વિચારો જો જીવનની અંદર આવી જાય તો અધોગતિના પંથે આપણને લઈ જતા હોય છે. વિચારો ઉપર દુનિયા આપણી ટકી રહી છે, તો વિચારો આપણે સારા કરવા જોઈએ. વિચારો સારા હોય તો સારી આદતો આવશે, અને સારી આદતો આવશે તો સારું જીવન બનશે. સારું જીવન બનશે તો એમાં સારા પ્રસંગો જ બનવાના છે. તો આપણે વિચારો સારા કરીએ. કેવા વિચારો આપણે કરવા જોઈએ એની હું વાત કરું તો ઘણા બધા પ્રકારના વિચારોની વાત છે, પણ જે સમય મર્યાદા આપણી પાસે છે એને ધ્યાનમાં રાખીને હું તમારી સમક્ષ અમુક 2-3 પ્રકારના વિચારોની વાત કરું. તો પહેલો જ વિચાર જે આપણે કરવાનો છે એ આપણા જીવનની અંદર એ હોવો જોઈએ કે આપણા જીવનની અંદર આપણે નિમિત્ત માત્ર છીએ. આપણી જે દોરી છે ને એ ભગવાનના હાથમાં છે. આ વિચાર આપણા દરેક કાર્યની અંદર હોવો જોઈએ. તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી, ઉસકે આગે ક્યા છુપાए जिसके हाथ में દોરી. એમના હાથની અંદર દોરી છે. જ્યારે પણ દોસ્તો ઈચ્છે ને ભગવાન પરમાત્મા આપણી દોરી ખેંચી લેશે. એ ઈચ્છે એ પ્રમાણે જ થાય છે. અમારા જેવા નવયુવાનિયા હોય ને, આ મૂછનો દોરો નવો નવો ફૂટ્યો હોય, જુવાની સોળે કળાએ ખીલી હોય, અમથા કોકને મારવાનું મન થતું હોય, જેની એક હાકલથી શેરીના કૂતરા ગામની બહાર ભાગી જતા હોય, એવો ધગધગતા ગરમ લોહીવાળો જુવાન, એને બધું એમ જ થાય કે જે કાંઈ થાય છે ને મારા થકી જ થાય છે. જુવાનીનો એક અલગ જોશ હોય છે.
આ જે કાંઈ થાય છે મારા થકી થાય છે, હું છું એટલે આ વસ્તુ થઈ, હું છું એટલે આ કાર્ય થયું. પણ હકીકતની અંદર જ્યારે તમને સમજ આવે છે ત્યારે તો ઠીક, પણ આ વસ્તુ ફિક્સ જ છે કે આપણા જીવનની દોરી ભગવાનના હાથમાં છે. આપણે નિમિત્ત માત્ર છીએ. ભગવાન જેવું ઈચ્છે એવું જ આપણે જીવન જીવી શકીએ છીએ. ભગવાનને જો જરાક પણ ઈચ્છા થઈ કે આ વ્યક્તિ દ્વારા મારે હવે આ કાર્ય નથી કરાવવાનું, તો એ ન કરાવે. એવા સંજોગો ઊભા કરે, એવી પરિસ્થિતિ ઉત્પન્ન કરે. એ હવે આપણને પ્રસંગો કેટલા બધા દેખાય છે. તો એક આ વિચાર તો આપણા જીવનમાં હોવો જ જોઈએ કે જે કાંઈ થાય છે પરમાત્મા કરે છે, આપણે નિમિત્ત માત્ર છીએ. તો ઘણી વખત આપણને આપણો જે જીવનમાં કાર્ય પ્રત્યેનો અહંકાર આવી જતો હોય ને, એ અહંકાર ન આવે, આપણે ગ્રાઉન્ડ લેવલ ઉપર રહીને કાર્ય કરી શકીએ. હા, મને બોલાવે છે, કોણ બોલાવે છે? પરમાત્મા બોલાવે છે, પરમાત્માની શક્તિઓ. એની ઈચ્છા વગર એક શબ્દ ન બોલી શકું હું. આ વરસાદ વરસાવે છે, કોણ વરસાવે છે? પરમાત્મા જ વરસાવે છે. ભલે અત્યારે વરસ આપણું ખેંચાણું છે, એ ભગવાનના જે સરવાળા થતા હોય છે, હિસાબ થતા હોય છે, તો આગળ પાછળ બ્રહ્માંડોના હિસાબો હોય. ભગવાન ઈચ્છે તો જ વરસાદ પડે, બાકી થાય જ નહીં. શ્રીજી મહારાજના સમયની અંદર એક પ્રસંગ બન્યો હતો કે આવો જ આપણે કચ્છની અંદર વરસાદ ખેંચાયો છે, એવો જ એક સમય હતો એ વખતે. અને એ વખતે બધા હરિભક્તો ભગવાનને પ્રાર્થના કરતા હતા. ગઢડાની અંદર નિંબ તરુ નીચે ભગવાન બેઠા હતા આવી સભા ભરીને. સામે કાઠી દરબારો ને બધા અલગ અલગ ગામથી ને બધા પ્રદેશથી હરિભક્તો આવેલા, સાધુ સંતો પણ હતા. બધાએ વિનંતી કરી કે મહારાજ વરસાદ વરસાવો, વરસાદ ખેંચાયો છે. મહારાજે ચરિત્ર કર્યું. મહારાજ કે આ જો સુરા ખાચર બેઠા ને, એ જો એવું બોલે કે વરસાદ વરસો તો વરસાદ પડશે, આટલું જ કીધું. જો સુરા ખાચર બોલે કે વરસાદ પડશો, વરસાદ પડે કે વરસાદ વરસો તો વરસાદ પડશે. પણ મારી શરત છે કે હું 1 થી 10 ગણીશ, એ 1 થી 10 કાઉન્ટ કરું ને એની અંદર બોલી દેવાનું. તો આ બાજુ શ્રીજી મહારાજે કાઉન્ટ કરવાની શરૂઆત કરી, અને આ બાજુ સુરા ખાચર ને બધા જ દોસ્તો કેવા લાગે કે સુરા ખાચર બોલ, સુરા બોલ, સુરા બોલ, કે વરસાદ વરસે, વરસાદ વરસે. સુરા ખાચર હોઠ ફફડાવે, અંદર જીભ હલે, ચાલો અવાજ બારે ના આવે. મહારાજ 1 2 3 7 8 9 સુધી પહોંચી ગયા. બધા કે હવે બોલ, હવે બોલા, 10 ગણાઈ જશે, શરત થઈ જશે, ને પછી કાંઈ મતલબ નહીં, પછી બોલીશ તો હમણાં જ બોલી કાઢ. પણ સુરા ખાચર ખૂબ પ્રયત્ન કરે, પણ સુરા ખાચર બોલી જ ના શક્યા. 10 કાઉન્ટ થઈ ગયા. જેવા 10 કાઉન્ટ થયા સુરા ખાચર બોલ્યા વરસાદ વરસે. આ ભગવાનની તાકાત છે. ભગવાનને જેટલા શબ્દો બોલાવડાવવા હોય એટલા જ આપણે બોલી શકીએ છીએ. ભલે અત્યારે અહંકારના ફાકાની અંદર આપણે ઉડતા ફરતા હોઈએ, જમીનથી 1.5 ઇંચ ઉપર હાલતા હોઈએ, પણ ભગવાનની ઈચ્છા થઈ ગઈ કે આને લઈ લેવો છે તો વાર લાગતી નથી, એ પણ આપણને ખબર છે. તો આ વિચાર આપણા જીવનમાં સ્પષ્ટ હોવો જોઈએ કે આપણે નિમિત્ત માત્ર છીએ, તો આપણા જીવનમાં અહંકાર ના આવે. બીજું, સાંખ્ય વિચાર આપણા જીવનની અંદર હોવો જોઈએ. સાંખ્ય વિચાર એટલે કે આ દુનિયાને છોડીને આપણે પણ વિદાય લેવાની છે. આ જગત નાશવંત છે, સાથે મારું શરીર પણ નાશવંત છે. મારું સાચું સ્વરૂપ આત્મા છે ને એ અવિનાશી છે. આ વિચાર આપણા જીવનની અંદર સ્પષ્ટ હોવો જોઈએ. એ અમારા જેવા જુવાનિયાઓના જીવનની અંદર ના હોય. મોટા બેઠેલા હોય, ઠરીઠામ થયા હોય ને, ખીચડી એકદમ સીજી ગઈ હોય તમારી, પણ અમારી ન સીજી હોય હજુ, વિચાર જ ના આવે આવો. પણ આ સાંખ્ય વિચાર પણ કાયમ રાખવાનો છે. આ ગુણાતીતાનંદ સ્વામી બેઠા, એમને તો એવી વાત કરી કે જો સાંખ્ય વિચાર જીવનમાં ન હોય તો તમારો સત્સંગ અડધો સત્સંગ છે. 50%ની અંદર તો સાંખ્ય વિચારનું મહત્વ આપી દીધું છે. ગમે ત્યારે આ દેહ મૂકીને જવાનું છે. શ્રીજી મહારાજે પણ વાત કરી છે અંત્યના 30મા વચનામૃતની અંદર કે મને 5 વાતનું અનુસંધાન કાયમ રહે છે. કાયમ મારા દિમાગની અંદર 5 વાત કે 5 વિચાર એ સ્મૃતિમાં રહે છે ને રહે છે, હાલતા ચાલતા ગમે તે ક્રિયાની અંદર. એમાં પહેલા જે 3 વિચાર એમને રહે છે ને એની હું તમને વાત કરું. એમાં પહેલો વિચાર એમણે એવું કીધું કે મને કાયમ એક વિચાર એવો રહે છે કે આ ઘડી અને આ ક્ષણે મૃત્યુ પામવાનું છે. આ સાંખ્ય વિચાર શ્રીજી મહારાજને કાયમ હાલતા ચાલતા દિમાગની અંદર દરેક ક્રિયામાં વિચાર રહેતો કે આ દેહ છોડીને આ ક્ષણે ને આ ઘડીએ આપણે મરી જવાનું છે. બીજો વિચાર એમને એ રહેતો કે કેટલું કાર્ય કર્યું અને કેટલું કરવાનું બાકી છે એનો વિચાર રહે છે. અને ત્રીજું, એ કાર્ય કયું તો પંચ વિષયની અંદરથી મારી વાસના દૂર થઈ કે ના થઈ, અને વાસના દૂર થઈ ગઈ છે તો પંચ વિષયની અંદર કેમ મને લાલસા રહે છે, એવો વિચાર કરવાની વાત શ્રીજી મહારાજ કરીને એમને આ વિચાર કાયમ રહેતો.
તો આ વસ્તુ ભગવાન પણ આ પૃથ્વી ઉપર આવીને આપણા માટે આવા વિચાર કરે છે ને આપણે પ્રેરણા મળે એના માટે કે આ ઘડી અને આ ક્ષણે આપણે મૃત્યુ પામવાનું છે. આ વિચાર હોવો જોઈએ ને હોવો જ જોઈએ, તો પણ આપણે આપણા જીવનમાંથી પાછા ફરશું. હવે ઘણી વખત શું થાય કે આવા પ્રસંગો બન્યા હોય ને ત્યારે તો આપણે આવા વિચાર આવે સંદીપભાઈ, પણ પછી ખબર નહીં 12 પૂરી થાય ને 13માં આપણે પહોંચી જઈએ કામ ધંધે કે સાઈટ ઉપર, ત્યારે તો સિમેન્ટ કોન્ક્રીટ ને સ્ટીલ કેટલું ગયું ને એના જ આપણને વિચાર આવતા હોય છે. અમારા સિવિલ એન્જિનિયરિંગની ભાષાની અંદર વાત કરું ને તો એવી વસ્તુ એવી જોવા મળતી હોય છે કે સિવિલની અંદર જે ટેક્સ્ટ બુકમાં ભણાવવામાં આવે છે ને એના કરતાં અમુક બાબતો સાઈટ ઉપર અલગ રીતના થતી હોય છે, અને ટેક્સ્ટ બુક સાથે કોઈ નાવા નીચોવાનો સંબંધ ન હોય. એ તો પ્રેક્ટિકલ સાઈટ ઉપર જે જાય જુએ શીખે ત્યારે જ એને ખબર પડે. એવું અંબાલાલભાઈ હોય છે, તમે ટેક્સ્ટ બુક નહીં ભણી હોય, તમે સાઈટના માણસ છો, પ્રેક્ટિકલ અનુભવી વ્યક્તિ છે. અમે ટેક્સ્ટ બુકના માણસો છીએ, એટલે હું બે કમ્પેર કરી શકું છું. એવું આ મૃત્યુની બાબતમાં બનતું નથી. આપણા શાસ્ત્રોની અંદર લખેલું છે કે ભાઈ મૃત્યુ થવાનું જ છે. જે આ પૃથ્વી ઉપર આવ્યો ત્યારે આપણે કીર્તનમાં પણ ગાય છે ને, જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથેજી, આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાશો સાથેજી, એક જન્મને એક મરે છે સ્થિર નથી કોઈ ઠરવાજી, મરી ગયા તે જન્મ ધરે ને જન્મ ધરે તે મરવાજી. ગીતાની અંદર પણ લખ્યું છે, પહેલા જ અધ્યાયની અંદર આ વાતો આવે છે, જાતસ્ય ધ્રુવો હિ મૃત્યુ કરીને શ્લોકની શરૂઆત થાય છે. એટલે આ સિદ્ધાંત વાત છે. સિવિલ એન્જિનિયરિંગ જેવું નથી કે ભાઈ શાસ્ત્રોમાં એટલે કે પુસ્તકમાં લખ્યું જેવું સાઈટ ઉપર ન હોય. અહીંયા શાસ્ત્રોમાં જે લખાણું છે કે મૃત્યુ પામવાનું છે એ હકીકતની વાત છે, પામવાનું જ છે. અને આપણે જોવા મળે છે ને, સ્થિર હોય, વ્યવસ્થિત હોય, શરીર સારું હોય, તેમ છતાં પણ ભગવાન લઈ લેતા હોય છે. તો આ આપણને ફિક્સ જોવા મળે છે. એક સરસ કાવ્યની અંદર એક કવિએ સરસ બહુ મસ્ત આ વાત લખેલી છે, એ તમારી સમક્ષ રજૂ કરું. કવિએ સરસ વાતો લખી છે, એના શબ્દો ઉપર ફોકસ કરજો. જહાજોએ ડૂબાડી દીધાના દાખલા છે ને તણખલાએ તારી દીધાના દાખલા છે. હસ્તી ક્યાં હતી એક રાજા આગળ એની, છતાંય ઝાડ કાતરીને ઉંદરે સિંહને છોડાવ્યાના દાખલા છે. છો તાકાતવાર તમે તો અન્યને કમજોર ના સમજજો, રેસમાં કાચબાએ સસલાને હરાવ્યાના દાખલા છે. અને પછી આગળ વાત કરે છે, બહુ સરસ આ બધી વાતો છે. આગળ એવી વાત કરે છે કે ને દુવાઓ બધી નાકામ થઈ ગઈ મરણ પથારી પર જ્યારે, દવાઓ બધી નાકામ થઈ ગઈ મરણ પથારી પર જ્યારે, ત્યારે કોઈની દુવાઓએ અસર દેખાડ્યાના દાખલા છે. ને અમર ક્યાં રહે છે આ જગતમાં કોઈ કાયમ, અમર ક્યાં રહે છે આ જગતમાં કોઈ કાયમ, જેના જન્મના દાખલા છે તેના મરણના દાખલા છે. આ બાળકનો જન્મ થયો છે તો જન્મનો દાખલો કઢાવ્યો. મેં મારા બાળકનો જન્મનો દાખલો કઢાવ્યો પ્રહર્ષનો. અને એ જ વખતે મને વિચાર આવતો હતો, જે ઓફિસમાં ગયા હતા દાખલો કઢાવવાની લાઈનમાં ઊભા હતા, આજે જન્મનો દાખલો કઢાવવા માટે ઊભો છું પ્રહર્ષનો. ભવિષ્યની અંદર કોઈક એના મરણનો દાખલો કઢાવવા માટે પણ ઊભો હશે ને હશે જ. જન્મના દાખલા એના મરણના દાખલા હોય જ, એટલે જવાનું છે નિશ્ચિત છે. પણ આપણા દિમાગની અંદર આ વિચાર નથી રહેતો. યક્ષ અને યુધિષ્ઠિરની વાત આપણે કરતા હોઈએ છીએ કે મોટામાં મોટું આશ્ચર્ય શું, જ્યારે યક્ષે યુધિષ્ઠિરને પૂછ્યું ત્યારે યુધિષ્ઠિરે શું જવાબ આપ્યો? અહની અહની ભૂતાની. સરસ સંસ્કૃત શ્લોક છે આખો. અહની અહની ભૂતાની ગચ્છન્તિ યમાલયમ શેષા સ્થિરત્વમ ઇચ્છન્તિ કિમ આશ્ચર્યમ તતઃ પરમ. આનાથી મોટું આશ્ચર્ય શું છે કે દરરોજ કેટલા બધા લોકો મૃત્યુ પામે છે અને લોકો એને સ્મશાને લઈ જાય છે, એની ચિતા સળગતી જોવે છે. અને એ વખતે એના મગજમાં વિચાર આવે છે કે આપણે પણ આપણો અંત પૂર્ણ વિરામ જીવનનું આ જ રીતે થવાનું છે. પણ જ્યારે ત્યાંથી પાછો વિદાય લઈને ઘરે આવે છે, સ્નાન કરે છે ને કડકડતી ચા એના પત્નીની હાથની પીવે છે ને શું એને કાંટો ચડી જાય છે કે બધું ભૂલાઈ જાય છે. આ મોટામાં મોટું આશ્ચર્ય છે ને યુધિષ્ઠિર રાજાએ આ વાત કરી છે. એટલે આ સાંખ્ય વિચાર પણ આપણા જીવનની અંદર કાયમ હોવો જોઈએ. તો આ લોકની અંદર આપણી વૃત્તિ થોડીક પાછી હટે. આ લોકને જ મોહમાયા કહેવામાં આવી છે. એ મોહમાયામાંથી થોડાક આપણે પાછા હટીએ, ખોટું કામ કરતા પણ આપણે અટકીએ. એના માટે આ સાંખ્ય વિચાર પણ આપણા જીવનની અંદર હોવો જોઈએ. ત્રીજા વિચારની એક વાત કરું, અને બહુ જ અગત્યનો વાત છે.
અને એ છે કે આપણને ભગવાને જે આપ્યું છે, જેટલું આપ્યું છે, જેવું આપ્યું છે, એના પ્રત્યે ભગવાનનો આભાર વ્યક્ત કરવો. એ આભાર વ્યક્ત કરવાનો વિચાર અને લાગણી પણ આપણા જીવનની અંદર હોવી જ જોઈએ. અને આ તમને જે વાત કરું છે બધી મફત છે. બોલો હા કે ના? આમાં કોઈ જીએસટી લાગવાનો છે? કશું જ નથી લાગવાનું. વિચારો જ કરવાના છે ને વિચારોનું વાવેતર કરીને જીવન મસ્ત મજાનું લણવાનું છે આપણે. સાલા આપણે એમાં પાછા પડી જાય છે. મફત કરવાનું છે એમાંય. મસ્ત હાઈ ક્લાસ ચા પીવો, કોફી પીવો, જે પીવો એ પીવો. મસ્ત આવા સોફો સરસ રાખી દીધો છે તમે લોકોએ તો. સોફા ઉપર શાંતિથી બેઠા બેઠા વિચારતા કરો ભગવાને આપણને કેટલું બધું આપ્યું છે. એક તો આ મનુષ્ય શરીર આપ્યું છે. મને એની વાત કરવાની ના પડી છે મારા ભાણીએ. એની વાત હવે ના કરતા કે મને યાદ રહી ગયું છે કે મને બેહાડ દેજો, હું વાત કરી દઈશ. તમે ના કરતા. વર્ષ 2015 આપણે શિવજી બાપાના બાપા કરશન બાપાની પ્રાર્થના સભા કરી હતી. 7/12/2015 નો એ દિવસ હતો. અને એ વખતે પણ આ મનુષ્ય દેહની દુર્લભતા, અમૂલ્યતા, અતુલ્યતા એના વિશે મેં વાત કરી હતી. અને પછી હમણાં પણ આપણે છેલ્લે વાત કરી હતી ઝવેરમાં વખતે પણ. અને ઘણી બધી જગ્યાએ આપણે વાત કરતા હોય કારણ કે પ્રસંગ સાથે રિલેટ કરતો હોય છે. ચકુડાને યાદ રહી ગયું છે બધું જ. હવે એ વાત ના કરતા, એ વાત કરવી હોય તો હું કરી દઈશ, તમે નહીં. એટલે એની વાત હું ડિટેલમાં નથી કરવાનો. પણ આ શરીરનું યંત્ર જે ભગવાને બનાવ્યું છે, સવારે આંખ આપણી ખુલે છે ને એટલે પહેલો વિચાર તો ભગવાનના આભારનો જ આવવો જોઈએ. કરાગ્રે વસ્તી શ્લોક નીકળવો જ જોઈએ. આ વસ્તુ છે. પછી પણ તમે જુઓ અત્યારની આપણી લાઈફસ્ટાઈલનો ડિટેલમાં થોડોક તમે વિચાર કરો તો પૂર્વેના જે રાજા મહારાજાઓ જીવન નહોતા જીવતા એવું જીવન તો આપણે સહેજે સામાન્ય આપણે લોકો જીવીએ છીએ. તમારા ઘરે અત્યારે રાજુભાઈ રાજા કોઈક આવે, મહારાજા સયાજીરાવ ગાયકવાડ, બરોડા સ્ટેટના રાજા, અને એ એન્ટ્રી કરે ને તમે સરસ મજાની બધી આ તમારા જે મેન હોલ છે એની લાઇટો ચાલુ કરો ને તો રાજાને સારું થઈ જાય કે મારા આવડા મોટા મહેલની અંદર પણ ખાલી આવી લાઇટો નથી. પછી તમે ત્યાં ને બેસાડો, તમારા ધર્મપત્ની સરસ સરસ મજાનું હાઈ ક્લાસ ઠંડુ પાણી એમને પીવડાવે. એ કે ચાલો આવું ઠંડુ પાણી એમ નહોતું પીધું, અમે તો માટલાનું જ પાણી પી પીને થાકી ગયા. આવું સરસ મસ્ત ઠંડુ પાણી. પછી તમે એની જે સરભરા કરો, એને ડાઇનિંગ ટેબલ ઉપર જમવા માટે લઈ જાઓ અને જમતી વખતે હજુ એસી ચાલુ કરો. મારું સારું થાય કે અલા પંખા નાખવા વાળા મારી પાસે કાયમ ફરતા રહેતા. આ તો એસી આવી ગઈ, આટલી સરસ ઠંડી હવા મળે છે. આ રાજા અચંબાની અંદર પામી જાય. અને ડાઇનિંગ ટેબલ ઉપર ડીશો પીરસા, એમાં તમે પાછું ઇટાલિયન પિઝા ખવડાવો અને ફ્રાય ફ્રેન્ચી ખવડાવો અને આ બધું જે ખવડાવો. મારા ત્યાં તો 32 પ્રકારના ભોજન મારી આગળ પીરસાતા. ચાલો આ તો આવ્યું જ નહીં. મંચુરિયન ને પીઝા ને ઢોસા ને આ બધી વસ્તુઓ, જેટલું જાત જાતનું ભાત ભાતનું ખાઈએ છીએ. ત્યાં તો તમે પછી એને ટેલિવિઝન ચાલુ કરી દો. એ તો આ શું વસ્તુ વળી વળી આવી ગઈ ટેલિવિઝન. ત્યાં તો વળી તમે તમારા મોબાઈલની અંદર વિડીયો કોલ કરો તમારા ચકુડાને, ગૌરવ, નીરને બધાને. તો સારું છે. આવી રીતના વાત થાય. આ તમે વિચાર કરો ને, એક એક વસ્તુ જે આપણે સહેજે આપણા હાથની અંદર મોબાઈલ ટેકનોલોજી છે, સેટેલાઇટના જમાનાની અંદર આપણે જીવીએ છીએ. આ બધા ચમત્કારો છે. રાજાને આવું નસીબમાં જીવન નહોતું, એવું જીવન તો આપણે બધા જીવીએ છીએ. તો આભાર તો માનવો જ જોઈએ. સહેજે સામાન્ય વ્યક્તિ આવું બધું જીવન જીવે છે. આ તો કેટલા બધા પરિપ્રેક્ષ્યથી હું તમને સમજાવી શકું, પણ એક સામાન્ય પરિપ્રેક્ષ્યથી સમજીએ અને આવી રીતના ભગવાનનો આભાર પણ વ્યક્ત કરતા રહીએ. આપણી પાસે જેટલું છે, જે છે, જેવું છે, એના માટે ભગવાનનો આભાર વ્યક્ત કરશું તો એ બધી વસ્તુઓ વૃદ્ધિ પામશે. આર્થિક દ્રષ્ટિકોણથી પણ વૃદ્ધિ પામશે, ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ વૃદ્ધિ પામશે. તો આ એટીટ્યુડ ઓફ ગ્રેટિટ્યુડ કહેવામાં આવતું હોય છે. ભગવાનનો આભાર વ્યક્ત કરીએ. આપણી સાથે સાથે દોસ્તો જે આપણા પરિવારની અંદર લોકો છે, આપણા વ્યવસાયની અંદર લોકો છે, આપણને જે બધા મદદરૂપ થાય છે એમનો પણ આભાર વ્યક્ત કરતા રહીએ. તમે કદાચ બોલીને ન કરી શકો તો મનોમન આભાર વ્યક્ત કરતા રહો. થેન્ક યુ, આભારની લાગણી અંદરથી ફીલ કરતા રહો તો એનો જબરજસ્ત ફાયદો થશે. આવું 100%ની વાત કરું છું અને મારા અનુભવની તમને વાત કરું છું. પુસ્તકોમાં વાંચેલી છે, એનો અનુભવ પણ કર્યો છે અને પછી તમારી સમક્ષ આ વાત પીરસી રહ્યો છું. અંદર લાગણી થવી જોઈએ. હા, બાકી એવું નહીં કે ભાઈ નોર્મલ બહારના કાર્યક્રમો હોય ને છેલ્લે આભાર વિધિ તો એ હોય જ. આમ ફ્લો ઓફ વર્ક કાર્યક્રમની અંદર હોય, એમાં જે આભાર વિધિ થતી હોય ને એ એમને ઉપછલી આભાર વિધિ હોય, પ્રોટોકોલ પ્રમાણેની આભાર વિધિ હોય. એ નહીં, દિલથી આભાર વ્યક્ત થાય. પુરુષ એના પત્ની પ્રત્યે આભાર વ્યક્ત કરે, પત્ની એના પતિ પ્રત્યે આભાર વ્યક્ત કરે. બોલીને કરવાની જરૂર નથી. તમે મનોમન કરશો
તો પણ તમને એનું રિઝલ્ટ મળશે, અને બોલીને કરશો તો પણ એનું વિશેષ રિઝલ્ટ તમને પ્રાપ્ત થશે. તો આભારની લાગણી અનુભવો અને આભાર વ્યક્ત કરતા શીખો. તમારા જીવનની અંદર જે છે એ અનેક ગણું થઈને તમને પાછું પ્રાપ્ત થશે. તો આ વિચાર પણ આપણા જીવનની અંદર આપણે કરીએ. તો આ વિચારોની મેં વાત કરી, વિચાર ઉપર જ આખું પ્રવચન થઈ જાય એમ છે, મારો આ ફેવરિટ વિષય છે. પણ ત્યાંથી હવે આપણે આગળ વધીએ અને વાણી ઉપર જરાક આપણે આગળ વધીએ. તો વાણી દોસ્તો વિચાર પછી એ બીજું પગથિયું આવતું હોય છે. આપણા જીવનની અંદર વાણીનો પણ ખૂબ વધારે પ્રભાવ અને એનું મહત્વ રહેલું છે. અત્યારના આ સમયની અંદર જે પારિવારિક સંબંધોની અંદર જે કડવાશ આપણને જોવા મળે છે, એ સંબંધોની કડવાશ વાણીની કડવાશના કારણે આવે છે. વાણી મધુર, સંબંધો મધુર. વાણી કડવી, સંબંધો કડવા થતા આપણને જોવા મળે છે. આ વાત છે. અને શબ્દે માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ, જેણે શબ્દ વિચાર્યા તેના સરિયા કાજ. શબ્દો ઉપર આપણે ફોકસ કરીએ દોસ્તો, તો શબ્દે માર્યા મરી ગયા, શબ્દથી માણસનું મૃત્યુ થઈ જાય એવા સુધીના આપણને પ્રસંગો જોવા મળે છે. અમેરિકાના એક પ્રસંગની વાત કરશું, તમને તો હાસ્ય આવશે તમારા મુખારબિંદ ઉપર. એવું સરસ મજાનો વિચિત્ર પ્રસંગ અમેરિકાની અંદર બન્યો છે. અમેરિકાની અંદર કનેક્ટિકટ કરીને એક શહેર છે. એ શહેરની અંદર એક બહુ જ મોટા વેપારી હતા. એ વેપારીએ આત્મહત્યા કરી, અને આત્મહત્યા કરી અને એનું પછી વિલ જે ચેક કરવામાં આવ્યું, તો વિલની અંદર એને બધી જ સંપત્તિ એના પત્નીના નામે કરેલી હતી, પણ એક શરતે કરેલી હતી. કઈ શરત હતી? તો એ પતિએ એવી શરત મૂકેલી હતી કે મારી આ જે મરણ તારીખ છે, તો દર વર્ષે મારી આ મરણ તારીખે શહેરના જેટલા પણ ન્યૂઝપેપર છે, એ ન્યૂઝપેપરની અંદર મારી પત્નીએ એવી જાહેરાત મૂકવાની કે મારી જીભ જો ટૂંકી રહી હોત તો મારા પતિ વધુ જીવ્યા હોત. આવી જાહેર ખબર દર વર્ષે મારી મરણ તિથિએ જાહેર ખબર છપાવે દરેક ન્યૂઝપેપરમાં, તો મારી દર વર્ષે સંપત્તિમાંથી એને હિસ્સો આપજો, બાકી ન આપતા. આવું વિલ કરીને ગયા હતા. વિચાર કરો કેટલા કખ થઈ ગયા હશે. આ કડવી વાણી. અબ્રાહમ લિંકનને ઓળખતા હશો તમે, નામ સાંભળ્યું હશે. સારામાં સારો રાષ્ટ્રપતિ કહેવામાં આવે છે અમેરિકા દેશનો. અબ્રાહમ લિંકન ખૂબ સારા કાર્યો કરેલા છે. જીવનની અંદર અઢળક વખત નિષ્ફળ થયો છે, 16 વખત નિષ્ફળ થયો છે. ચૂંટણીમાં નિષ્ફળ થયો છે, ઇવન લગ્ન જીવનમાં નિષ્ફળ થયો છે, બીજા બધા ક્ષેત્રોની અંદર નિષ્ફળ થયો છે જીવનમાં. પણ પછી સફળતાઓ પણ એવી પ્રાપ્ત કરેલી છે, ખૂબ સારી સફળતા. અને રાષ્ટ્ર પ્રમુખ બને એટલે કયા લેવલની સફળતા કહેવાય. પણ એ પણ વ્યક્તિ એના પત્નીથી કખ થઈ ગયેલા હતા. એ કે હું આખા દેશને સંભાળી શકું, સાચવી શકું, પણ મારા પત્નીને હું હેન્ડલ કરી શકતો નથી. વિચાર કરો કેવા કખ થઈ ગયા હશે. તો વાણી છે દોસ્તો. દાંપત્ય જીવનની અંદર જેટલી મધુરતા આપણને જોવા મળે એ શબ્દોથી જોવા મળે, જેટલી કડવાશ જોવા મળે છે સંબંધોની અંદર, એ પણ વાણીથી આપણને જોવા મળે છે. કોયલ અને કાગ બંને એક જ રંગના છે, પણ એની ઓળખ ક્યાંથી થાય છે? એની વાણીથી થાય છે. મીરાબાઈએ ખૂબ સરસ ભજન લખ્યું છે ને એની અંદર આ વાતનો ઉલ્લેખ કરેલો છે. એ ભજનને આપણે સાંભળીએ. હે દુનિયા બોલે ને બોલવા દઈએ, આપણે તો હરિ ભજન મારીએ. હે દુનિયા બોલે ને બોલવા દઈએ, કે આપણે તો હરિ ભજન મારીએ, કે આપણે તો રામ ભજન મારીએ. કોયલ ને કાગ બંને એક જ રંગના, કોયલ કોને કહીએ. કોયલ ને કાગ બંને એક જ રંગના, કોયલ કોને કહીએ. સાચું કોયલ પણ જાણીએ તો, સાચું કોયલ પણ જાણીએ તો, મીઠડા બોલા થઈએ. આપણે તો હરિ ભજન મારીએ, કે આપણે તો રામ ભજન મારીએ. બાઈ મીરા
કહે પ્રભુ ગિરિધર નાગર ચરણ કમળ સ્થિત રહીએ ગાય મીરા કહે પ્રભુ ગિરિધર નાગર ચરણ કમળ સ્થિત રહીએ શરણપણું જો જાણીએ તો શરણપણું તો જાણીએ તો સદગુરુ શોધી લઈએ આપણે તો હરિ ભજનમાં રહીએ આપણે તો રામ ભજનમાં રહીએ હે દુનિયા બોલે તેને બોલવા દઈએ કે આપણે તો હરિ ભજનમાં રહીએ કે આપણે તો રામ ભજનમાં રહીએ. દુનિયા બોલે એને બોલવા દઈએ. એમાં મીરાબાઈએ આ વાત કરી કે કોયલ ને કાગ બંને એક જ રંગના, કોયલપણું કોને કહીએ, કોયલપણું જો જાણીએ તો મીઠડા બોલા થઈએ. આપણી વાણી આપણા વ્યક્તિત્વનો પરિચય આપતું હોય છે. કેવું આપણે બોલીએ છીએ ને તો સામેવાળો વ્યક્તિ સમજી જ જાય. કયા ટોનમાં આપણે બોલીએ છીએ સામેવાળો સમજી જ જતો હોય છે. પણ આપણને એવું થતું હોય છે કે આપણે હોશિયાર છીએ, આપણે જે બોલીએ છીએ સામેવાળા કોઈને ખબર પડતી નથી. પણ એ ખોટી વાત હોય છે. બધી વસ્તુઓ છે સામેવાળા વ્યક્તિઓ જાણતા હોય છે. તો આપણે જે શબ્દો બોલીએ ને એ શબ્દને પણ બ્રહ્મની ઉપમા આપવામાં આવેલી છે. આપણા ધર્મની અંદર તો શબ્દ એ બ્રહ્મ છે, ભગવાનનું સ્વરૂપ છે. શ્રીજી મહારાજે વાત કરી છે કે મારી વાણી મારું સ્વરૂપ છે. તો એ વાણીને જેમ તેમ વ્યય ન કરવી જોઈએ. જેટલું જરૂર હોય એટલું બોલીએ. સત્ય, હિત ને પ્રિય લાગે એવું વચન આપણે બોલીએ. અને એક પણ બાબત આપણે સ્પષ્ટ કરીએ. મેં તો બહુ જગ્યાએ માર્ક કરેલું છે. પતિ પત્નીની અંદર દોસ્તો, જે પતિ પોતાની પત્નીને જે આમ જે કહેવાય ને કે અલગ ટોનથી બોલાવે કે પતિ જાણે એક માલિક છે અને પત્ની એના નોકર છે, એવી રીતના એની પાસેથી કોઈ વસ્તુ માગે, તોછડાઈથી એની વાત કરે, એની સાથે તોછડાઈ યુક્ત એનું વર્તન હોય, એના જીવનની અંદર લક્ષ્મીની બરકત નથી આવતી. એ મેં માર્ક કરેલું છે. આ વસ્તુ છે. સામેવાળું જે પાત્ર છે, આપણા પત્ની છે, સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ છે. એમની સાથે આપણે તોછડાઈથી વાત કરીએ, લક્ષ્મીજી નારાજ થાય ને આપણા જીવનની અંદર બે પાંદડે આપણે ન થઈએ. મેં ઘણા ઘરોની અંદર માર્ક કરેલું છે. એટલે જે નવા પરણ્યા હોય ને, એટલે એમ એનું હોય કે આપણે વટ જમાવીએ. જો હમણાંથી વટ નહીં જમાવીએ તો એ જમાવી લેશે આપણા ઉપર. આવી કઈ સ્પર્ધા હશે. એટલે એ તો આપણે વાત કરી ને કે મારો પતિ જાહેર ખબર છપાવવાની વાત કરી, એમાં વિચાર કરો આપણે બધા તો પુરુષ પત્ની પીડિત પુરુષ થઈ ગયા. પણ આ વસ્તુ છે માર્ક કરેલી છે. એટલે પત્ની પ્રત્યે આપણે એકદમ સહાનુભૂતિથી વાત કરવી જોઈએ. અને કોઈ પણ વ્યક્તિ પ્રત્યે એકદમ પરાકાષ્ઠા લેવલની તમને વાત કરું વાણી વર્તનની, તો વાણી આપણી કેવી હોવી જોઈએ, કેવા ભાવ સાથે બોલાતી હોવી જોઈએ. આપણા પરિવારજનો સાથે હોય, વ્યાવસાયિક કામકાજની અંદર હોય કે ક્યાંય પણ આપણે જે વ્યક્તિ સાથે વાત કરતા હોઈએ ત્યારે એમ ભાવ અને વિચાર રાખીને વાત કરવી જોઈએ કે સામેવાળી વ્યક્તિના હૃદયમાં જે પરમાત્મા વિરાજમાન છે ને એને હું વાત કરી રહ્યો છું. સામેવાળી વ્યક્તિના જીવનની અંદર રહેલા જે પરમાત્મા છે, પરમાત્માને જોઈને તમે વાત કરશો ને તો પરમાત્મા સાથે કોઈ કડવાશથી વાત ન કરે, કોઈ તુચ્છ ભાવથી વાત ન કરે, કોઈ માલિકીપણાના ભાવથી વાત ન કરે. તો આ પરાકાષ્ઠા છે. હવે આની પ્રેક્ટિસ કરવી પડે. હા, આ એવું નથી કે મેં તમને કીધું ને એટલે તમને આવડી જાય, તમારા જીવનની અંદર આ બધી સારી સારી વાતો ઇમ્પ્લિમેન્ટ થઈ જશે, એવું નથી. પણ આ થાય ચોક્કસ. આજ નહીં તો કાલ જો એના ઉપર ફોકસ રાખીએ, આપણી જાતને સુધારવાનો પ્રયત્ન આપણે કરીએ તો આજ નહીં તો કાલ એનું ચોક્કસ પરિણામ આપણને પ્રાપ્ત થાય. પણ એ પ્રયત્ન કરવો પડે. આપણે પ્રયત્ન નથી કરતા. આપણો પ્રયત્ન શું હોય કે આવી રીતના સરસ મજાનો ગ્રુપમાં મેસેજ આવી ગયો કે આજે પ્રાર્થના સભા છે રાજુભાઈ અંબાલાલભાઈના ઘરે, એટલે આપણે પ્રયત્ન એટલો કરીએ કે આપણા ઘરેથી ભોજન પ્રાપ્ત કરી અને આપણે આ સભા સ્થળે હાજર થઈ જઈએ. એ પહેલો પ્રયત્ન. બીજો પ્રયત્ન એ કે વક્તા જે વાત કરે એને શાંતિથી સાંભળવો, એ બીજો પ્રયત્ન. એમાં ઘણા પાછા ફેલ થતા હોય છે, શાંતિથી નથી સાંભળતા હોતા, મોબાઈલ ચાલુ કરી રાખે કે બીજા વાતોમાં મનનમાં કે વિચારોમાં પડી જાય. ત્રીજો પ્રયત્ન આપણે એ કરીએ છીએ
કે છેલ્લે આ સભા પૂરી થાય એટલે પ્રસાદ લેવાનું ચૂકાય નહીં, એનું અચૂક ધ્યાન આપણે રાખીએ. એમાં આપણો પુરુષ પ્રયત્ન હોય છે. પછી આપણે ઘરે જઈએ અને આપણે ઘરેથી કોઈ પૂછે કે આજે શું હતું સભાની અંદર, આપણે કે આ પ્રસાદ હતો. કોઈ બે સારી વાતો વક્તાએ કીધી હોય એ જરાક જણાવો ને ઈ યાદ ન રહી હોય ઘણી વખત, અને રહી પણ હોય. પણ ઘણા બધાને એવું જ હોય છે કે આપણે પ્રસાદ લાગુ પડે, વાતો લાગુ પડે નહીં. તો વાતોને લાગુ પાડીએ આપણે. થોડુંક જો જીવનની અંદર ક્યાંક આવી સારી વાતો થતી હોય એનું જીવનમાં ઇમ્પ્લિમેન્ટેશન કરવાનો પ્રયત્ન કરીએ ને તો થોડાક વર્ષોની અંદર જ આપણા વર્તનનો ઘડો, આપણી વાણીનો ઘડો, આપણા વિચારોનો ઘડો એ રત્નોથી ભરાઈ જાય. પણ એના માટે પ્રયત્ન કરવો જોઈએ તો આ વસ્તુ થાય. એક વિચાર આપણા જીવનની અંદર પકડાઈ જાય, આખું પ્રવચન કોઈને યાદ ન રહે. હું સ્વાભાવિકપણે કહું છું તમને, એક વાત યાદ રહી ગઈ અને એ જો ઇમ્પ્લિમેન્ટ થઈ ગઈ ને તો બહુ કામ થઈ જાય. મારા જીવનના પ્રસંગની તમને વાત કરું. વર્ષ હતું 2013નું. પહેલી વખત હું ગોંડલ ગયો હતો. ત્યાં કાર્યકરોની શિબિર થાય. એ શિબિર 3 દિવસની હતી. પછી આપણી શિબિરની વાત કરું નવીનભાઈ. 3 દિવસની એ શિબિર હતી. 3 દિવસ પૂરા થયા હતા. છેલ્લું સત્ર ચાલુ હતું અને એમાં પણ છેલ્લે આ મહાન સ્વામી મહારાજનું પ્રવચન હતું. અને એમાં પણ એ છેલ્લે એવું પૂર્ણાહુતિ કરતા બોલ્યા કે તું વ્યવસ્થિત થા તો તારી બધી જ વ્યવસ્થા થઈ જશે. આ એક વાક્ય મને એટલું ચોટદાર લાગ્યું અને મેં એને પકડી લીધું. હવે આજે હું યાદ કરું છું, મારા જીવનની અંદર પણ એ મઢાવીને મેં લખેલું છે. તું વ્યવસ્થિત થા તારી બધી જ વ્યવસ્થા થઈ જશે. મારા જીવનની અંદર જ્યારે પણ કંઈક એવી તકલીફના પ્રસંગો આવે કે આપણે જે પ્રમાણે ધાર્યું હોય એ પ્રમાણે ન થતું હોય ને, એટલે હું એક અંતરદ્રષ્ટિ કરું કે ક્યાંક હું જ વ્યવસ્થિત નહીં હોઉં એટલે મારી આ વ્યવસ્થા નથી થતી. હું મારા વિચારોને વ્યવસ્થિત કરું, વાણીને વ્યવસ્થિત કરું, મારા વર્તનને વ્યવસ્થિત કરું તો આસપાસનું બધું જ ઓટોમેટિક વ્યવસ્થિત ગોઠવાઈ જાય, મારી બધી જ વ્યવસ્થા થઈ જાય. એ 3 દિવસની શિબિરમાં કેટલાય પ્રવચનો થયા હશે, કશું જ યાદ નથી. એક વાક્ય યાદ રહી ગયું, મારા જીવનનું કામ થઈ ગયું. આ વસ્તુ છે. અને બીજી આ શિબિરની જ વાત ચાલુ છે તો એક બીજી વાત કરું જેમાં તમે હાજર હતા, રાજુભાઈ, નવીનભાઈ, તમે હાજર હતા. વર્ષ 2015ના સમયની આ વાત છે. 30, 31 જુલાઈ અને 1 ઓગસ્ટ એમ 3 દિવસ આપણે સંસ્કારધામની અંદર યુવા શિબિરનું આયોજન યુવા સંઘના માધ્યમથી કર્યું હતું. યાદ હશે. એ એક વખત થઈ છે, પછી નથી થઈ કોઈ કારણોસર. ઘણી થઈ છે. ઓકે, બહુ સારું. તો એ મોટા પાયા ઉપર નહીં થઈ હોય. ઓકે, નખત્રાણા થઈ હશે જી. તો યુવા સંઘ દ્વારા એ શિબિરનું આયોજન થયું હતું. એમાં પણ છેલ્લો દિવસ હતો 1 ઓગસ્ટનો. આ છેલ્લી વાતો જ યાદ રહી આપણને, કારણ કે બહુ અગત્યની વાતો એ છેલ્લે રજૂ થતી હશે. ના પણ પહેલેથી સારી જ વાતો હોય, પણ અમુક વાતો આપણને યાદ રહી જાય. 1 ઓગસ્ટ 2015નો એ દિવસ સંસ્કારધામનો એ હોલ હતો. અમે બધા સામે ચેર ઉપર બેઠા હતા. સ્ટેજ ઉપર હતા જયંતિભાઈ લાકડાવાળા, વક્તા તરીકે વાત કરતા હતા. એ પણ એના પ્રવચનની પૂર્ણાહુતિની અંદર સામે અમારા જેવા બધા નવયુવાનિયાઓ હતા. મારા લગ્ન નહોતા થયા એ વખતે અને ઘણાના થયા હશે, એવા પણ હશે. તો અમારા જેવા નવયુવાનો પાસેથી જયંતિભાઈ લાકડાવાળા કેટલીક માંગણી કરતા હતા. એમાં 3 માંગણી એને કરી. એ મને હજુ યાદ છે, આખું દ્રશ્ય યાદ છે. એ કયા ટોનથી બોલતા હતા, કયા લયથી બોલતા હતા, એ પણ હજુ યાદ છે. જયંતિભાઈ લાકડાવાળા એવી વાત કરી અમારા બધા યુવાનો પાસેથી માંગણી કરતા કે તમે બધા નવયુવાનો મને સિનેમા જગતની અંદર જેવા અમિતાભ બચ્ચન છે ને એવો એક વ્યક્તિ આપણા સમાજમાંથી આપો. રમત ગમત ક્ષેત્રની અંદર જે સચિન તેંડુલકર છે એવો એક રમતવીર તમે મને અમારા સમાજની અંદર આપો. અને છેલ્લે એને વાત કરી કે ધર્મની અંદર, અધ્યાત્મની અંદર જે પ્રમુખ સ્વામી મહારાજ છે એવા એક સંત તમે મને મારી સમાજમાં આપો. અમારા જેવા નવયુવાનો પાસેથી જયંતિભાઈ લાકડાવાળા વાત કરતા હતા. અમિતાભ બચ્ચન જેવા ફિલ્મ જગતની અંદર, રમત જગતની અંદર સચિન તેંડુલકર જેવા, અને ધર્મ અને અધ્યાત્મ જગતની અંદર પ્રમુખ સ્વામી મહારાજ જેવા વ્યક્તિત્વની માગણી આ જયંતિભાઈ લાકડાવાળાએ અમારા પાસેથી કરેલી હતી. આ યાદ રહી ગયું છે. એવું આપણે સમાજ આપવાનો છે ભાઈ, ઋણ છે આપણા સમાજનું અમારા ઉપર. તો આ વાતો આ યાદ રહેવી જોઈએ. બાકી ઘણાને મેનું જ યાદ હોય,
25 વર્ષ પહેલા લગ્નમાં ગયા હોય ને એનું મેનુ ખબર હોય કે એમાં પાછું દાળમાં મીઠું ઓછું હતું કે ખાટું વધારે થઈ ગયું હતું કે એ ખબર હોય, પણ સારું શું હતું ને એ ખબર ન હોય. આવી બાબતો આપણે યાદ રાખીએ. તો આ બાબતો છે. તો વાણીની આપણે વાત કરતા હતા, વર્તનની આપણે વાત કરીએ દોસ્તો. આપણું જીવન કેવું હોવું જોઈએ, આપણું બિહેવિયર કેવું હોવું જોઈએ, વર્તન કેવું હોવું જોઈએ. તો કોઈને નડીએ નહીં એવું વર્તન હોવું જોઈએ. શિવજી બાપા જેવું વર્તન આપણું હોવું જોઈએ. પોતાના કાર્યની અંદર આપણે મકસૂલ રહેતા હોવા જોઈએ. બીજા લોકો જે પોતાના જીવનની અંદર પ્રગતિ કરતા હોય એમાં સપોર્ટ આપવાની જરૂર હોય તો સપોર્ટ આપતા રહીએ. આવું તો વર્તન આપણું જીવન હોવું જોઈએ. પણ થોડુંક અધ્યાત્મ જગતથી હું તમને વાત કરું તો આપણું જીવન, આપણું વ્યક્તિત્વ, આપણું બિહેવિયર કેવું હોવું જોઈએ. તો આપણે જે કંઈ આપણા જીવનની અંદર કર્મો કરીએ છીએ એ કર્મો ભગવાન જ આપણી પાસેથી કરાવે છે. આપણે નિમિત્ત માત્ર છીએ એવા ભાવ સાથેનું આપણું જીવન અને આપણું વર્તન હોવું જોઈએ. દરેક કાર્યની અંદર આ ભાવ હોવો જોઈએ. મેં શરૂઆતની પણ વાત કરી તમને, આપણે નિમિત્ત માત્ર છીએ. એ ભાવ સાથે આપણે જે કર્મ કરશું ને તો એ કર્મો બધા જ આપણા ભક્તિ બની જશે, ભક્તિમય બની જશે. આ જો ભાવ હશે તો ભગવાનને રાજી કરવાના ભાવથી આપણે કર્મો કરશું તો કર્મ માત્ર ભક્તિ બની જતી હોય છે. તો આવા ભક્તિમય કર્મો આપણે કરીએ. સંસાર જીવનની અંદર આપણે આવ્યા છીએ, લગ્ન કર્યા છે, સાંસારિક જવાબદારીઓ છે, ખૂબ સારી રીતે આપણે નિભાવવાની છે. પણ એ બધી જવાબદારીઓ નિભાવતા નિભાવતા આપણે નિમિત્ત માત્ર છીએ. બધું ભગવાન કરાવે છે અને ખૂબ સારી રીતના આપણે કરવું છે એ વિચાર આપણે રાખવાનો છે. બીજો એક વિચાર આપણા વર્તનમાં એ પણ આપણે રાખવો કે આપણે ઘણી વખત સાચા જ હોઈએ જે એવું આપણે આપણા જીવનમાં મનાઈ ગયું છે. તો એવો વિચાર રાખવો કે ક્યારેક ઘણી વખત આપણા કરતા સામેવાળી વ્યક્તિ પણ સાચા હોય છે. આપણો દ્રષ્ટિકોણ એવો હોય કે આપણો એકડો આપણને સાચો લાગતો હોય, પણ ઘણી વખત સામેવાળી વ્યક્તિનો એકડો સાચો હોય છે. એક પ્રસંગથી તમને સમજાવું. મેથેમેટિક્સનો ક્લાસ ચાલુ હતો. સાહેબ સરસ મજાનું મેથેમેટિક્સ ભણાવતા હતા. એની અંદર એક છોકરાને ઊભો કરીને પ્રશ્ન પૂછ્યો કે જો બાળક ઊભો થા, હું તને પ્રશ્ન પૂછું છું એનો તું મને જવાબ આપજે. જો હું તને એક સફરજન આપું, પછી એક પાછું સફરજન આપું, ફરી પાછું એક સફરજન આપું, તો તારી પાસે કુલ કેટલા સફરજન થાય? પેલો બાળક હાથના વેઢાની અંદર ગણતરી કરીને કીધું કે સાહેબ મારી પાસે 4 સફરજન થાય. એટલે સાહેબને થયું કે આ પ્રશ્ન હજુ બરાબર સાંભળ્યો નહીં હોય. ફરી પાછું રિપીટ કરું, તમે સાંભળજો કે હું તને એક સફરજન આપું, ફરી એક સફરજન આપું અને ફરી પાછું એક સફરજન આપું, તો તારી પાસે કુલ કેટલા સફરજન થાય? તો ફટાક દઈને જવાબ આપ્યો સાહેબ મારી પાસે 4 સફરજન થાય. એટલે શિક્ષક પાસેથી સાચો જવાબ મળ્યો નહીં ને શિક્ષકને, બાળક પાસેથી. એટલે કીધું કે આને કંઈક બીજી રીતથી પ્રશ્ન પૂછું. બાળક તને સૌથી વધારે કયું ફ્રૂટ ગમે, ભાવે? કે મને કેરી બહુ ભાવે. તો ધ્યાનથી સાંભળજો, કેરીની વાત કરું છું. હું તને એક કેરી આપું, ફરી પાછી એક કેરી આપું અને વળી પાછી એક કેરી આપું, તો તારી પાસે કુલ કેટલી કેરી થાય? બાળકે હાઈ ક્લાસ જવાબ આપ્યો સાહેબ મારી પાસે 3 કેરી થાય. એટલે સાહેબ ખૂબ રાજી થઈ ગયા, સ્માઇલ આવી ગઈ. સાહેબે કીધું બાળકને કે જો તે જેમ કેરીની ગણતરી કરીને એમ જ સફરજનની ગણતરી કરજે, એમ જ કરવાનો છે. એ જ રીતથી દાખલો થશે, સેમ સ્ટેપ્સ રહેશે, કોઈ ચેન્જ નથી. આવા મેથેમેટિક્સના સાહેબ કહેતા હોય. ખાલી નંબર, આંકડાઓ બદલેલા છે, બીજું કાંઈ નથી બદલેલું. એમ અહીંયા ખાલી આપણે કેરીની જગ્યાએ હવે સફરજન કરશું પાછું. હું તને એક સફરજન આપું, ફરી પાછું એક સફરજન આપું અને વળી એક સફરજન આપું, તો તારી પાસે કુલ કેટલા સફરજન થાય? બાળકે સાહેબ 4 સફરજન થાય. સાહેબને થયું કે આ છોકરાને મૂકી દો ભાઈ, આને મૂકી દો. વાળ ખેંચવા માંડ્યા પોતાના કે કોડા તારી પાસે 4 સફરજન કેમ ના થાય? હું તો તને 3 સફરજન આપું છું. તો પેલો બાળક પ્રેમથી અને શાંતિથી ને શિદ્દતથી જવાબ આપ્યો કે એક સફરજન મારા મમ્મીએ મને નાસ્તામાં પેક કરીને આપ્યું છે. એટલે આપણને એવું જ થતું હોય છે કે આપણે જે કહીએ, આપણે જેવું વિચારીએ, આપણે જેવો દ્રષ્ટિકોણ રાખીએ ને એ જ સાચો હોય. પણ ઘણી વખત આવું થતું હોય છે કે સામાવાળા વ્યક્તિ પણ સાચા હોય. આ સંબંધોની અંદર સમજવા જેવું બહુ છે. આપણને એમ કે આપણે જ સાચા, આપણે કહીએ એ જ સાચું. હું કહું એ જ ઉત્તર દિશા, હું કહું એ જ પૂર્વ દિશા, હું કહું તો દિવસ ને હું કહું તો રાત. પણ એવું નથી હોતું. સામેવાળા વ્યક્તિનો દ્રષ્ટિકોણ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણા વર્તનની અંદર એક નમી આવશે. પારિવારિક સંબંધો, દાંપત્ય જીવનના સંબંધોની અંદર જે તકલીફો થાય છે ને એ તકલીફો આનાથી ઓછી થશે.
વિશેષ દાંપત્ય જીવન ઉપર વાત આપણે 27 ઓગસ્ટના કરવાના છીએ. વાંઢાઈની અંદર નવા જે અખાત્રીજની અંદર જે નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે, એમને જે કન્યાદાન વિતરણનો સમારંભ છે એની અંદર રમેશભાઈ પોકારનું બધુંનું આયોજન હોય છે. તો એમાં ખાસ મને કીધું છે કે આપણે આ વખતે વાત કરવાની છે મધુર દાંપત્ય જીવન ઉપર. તો એ વખતે પણ તક મળી છે. એમાં આપણા બધાનો જ સહયોગ છે. તમે જ બધાએ અમને મોટા કર્યા છે. અહીંયા બાકી ક્રિકેટ રમતા રમતા દડાને ઠીચી નાખ્યા છે અમે, અને એમાંથી ક્યાં તમે સોફાની અંદર બેસાડી દીધા છે. ગુરુનો પ્રતાપ, ભગવાનનો પ્રતાપ, પુરુષ પ્રયત્ન અને આપ સર્વનો પ્રેમ અને આપ સર્વેની શુભેચ્છાઓ, એનાથી ધીમે ધીમે આગળ વધાય છે. આપણને મને મજા આવે છે. આ તો કેવું છે ખબર છે, ફૂલનો જે વેપારી હોય, વેપાર કરતા હોય ને, એના હાથની અંદર ખુશ્બુ એ રહી જ જતી હોય છે. એમ હું તમને વાત કરું છું ને, તો તમારું પાકું થાય છે કે નથી થતું એની કોઈ મને ગેરંટી નથી, હું લેતોય નથી, પણ મારું પાકું થાય છે 100%ની વાત છે. મને જ ફાયદો છે આની અંદર. સતત અંતરદ્રષ્ટિ મને થયા કરે, મારું પાકું થાય છે. હું સારું જીવન જીવવાની મને પ્રેરણા ભગવાન આના થકી આપી રહ્યા છે. આપણે નિમિત્ત જ બનાવ્યા છે. તો આપણે જે બાબતમાં નિમિત્ત બનાવ્યા છે એમાં ખૂબ સારી રીતના પુરુષ પ્રયત્ન કરવો. વર્તનની બાબતમાં ખૂબ સારી રીતના આપણે વાત કરી શકીએ. જુવાનિયાઓ બેઠા છે, ધંધાની અંદર કેમ આગળ વધી શકે, નોકરીમાં કેમ આગળ વધી શકે, પોતાના કાર્યક્ષેત્રમાં કેમ આગળ વધે, એની વાતો થાય. અધ્યાત્મ જીવન સાથે સાંકળીને આપણે નોકરી, વ્યવસાય, ધંધો કરશું તો એમાં ખૂબ સારી પ્રગતિ થશે જ. આ પ્રવીણભાઈની વાત ખૂબ સારી છે એના બાબતમાં. દરરોજ સવારે મંદિરે જવું ને જવું જ. ભગવાનનો આભાર માનવો ને માનવો જ. જે કાંઈ થયું છે ભગવાનને અર્પણ કરી દેવાનું. આ બધી જ બાબતો એમના જીવનની અંદર છે. તો આપણા જીવનની અંદર હોવી જોઈએ. નવજુવાનીને આપણે વાત કરીએ, મંદિરે આપણે જતા થઈએ, ભગવાનના દર્શન કરીએ, આભાર વ્યક્ત કરતા થઈએ. જે કાંઈ આપણા જીવનની અંદર નાના મોટા પ્રશ્નો હોય એના સમાધાન માટે આપણે પ્રાર્થના કરીએ તો ભગવાન સાંભળે જ છે. તો આવું આપણું વર્તન આપણે રાખીએ. બીજું, જુવાનિયાઓ થોડાક બેઠા છે તો આપણા જીવનની અંદર વ્યસન ના હોવું જોઈએ, એ પણ ખૂબ જ અગત્યની બાબત છે. અને આપણા પટેલ સમાજની અંદર તમે જોયું હશે અંબાલાલભાઈ, ગાંધીધામની અંદર કે આપણા ગામડાઓની અંદર આજે જે યુવા વર્ગ છે અધ્યાત્મથી દૂર થતો જાય છે, અને જે વ્યસન, વિષય, વહેમ આ બધું જ બહુ જ ઘર કરતું જાય છે. એમાં વ્યસને તો માજા મૂકી છે. આંખ આડા કાન કરવાની કોઈને જરૂર નથી, આપણને બધાને ખબર છે. અને 100%ની વાત છે ને આ. હવે તમને આપણે કેવું છે ટેન્ડન્સી કે આપણને ખબર છે કે યોગાસન કરવાથી ફાયદો જ થશે, કસરત કરવાથી, પ્રાણાયામ કરવાથી 100% ફાયદો જ થવાનો છે. એ ખબર છે તેમ છતાં કરતા નથી. અને વ્યસન કરવાથી નુકસાન જ જવાનું છે, એ 100%ની ખબર છે તેમ છતાં મૂકતા નથી. આ કર્મની કઠણાઈ ન કહેવાય આપણી. આપણા જૂતા ખરાબ હશે તો ચાલશે, આપણે પહેરેલા કપડા કદાચ લગર વગર હશે તો ચાલશે, પણ આપણા જીવનની અંદર ક્યારે ચારિત્ર્યમાં દાગ ન પડવો જોઈએ અને જીવનમાં ક્યારે વ્યસન ના આવવું જોઈએ. આ ફિક્સ વસ્તુ છે. કપડા ગલે મેલા ગુલા હોય કાંઈ જ વાંધો નથી, ચારિત્ર્ય પાકું હોવું જોઈએ. સ્ત્રી પુરુષની મર્યાદાના પણ મેં બહુ પ્રસંગો સાંભળ્યા છે. આપણા સમાજની વાત કરું છું, યુવા વર્ગની વાત છે. અત્યારનો જે સમય છે બહુ ખરાબ સમય છે, ઇન્ટરનેટનો સમય છે, મોબાઈલનો સમય છે. તો આ બાબતે પણ યુવા વર્ગે ચેતવણી રાખવાની જરૂર છે, પોતાની જાતને ચેતવી રાખવાની જરૂર છે. વ્યસન ના જ હોવા જોઈએ. આપણે વાડીએ જાઓ કાંઈ વાંધો નથી, આપણા બાપ દાદાઓ પણ જતા, ત્યાં જઈને તમે ચૂલો પ્રગટાવો એની પણ કાંઈ વાંધો નથી, એના ઉપર તમે તપેલું રાખો એની કાંઈ વાંધો નથી, એના ઉપર પાણી તેલ એમાં ભાત નાખીને ખારી ભાત બનાવો એમાંય કાંઈ વાંધો નથી. સાથે તમે ઓલું ડોહડું પાણી જે લઈ આવો છો ને એમાં આપણને પ્રશ્ન થાય. કરો ને શાંતિથી, બધું થતું જ હોય છે ને. પણ આ વસ્તુઓ ફેલ ફતુર બધી વધી ગઈ છે ને કેટલું બધું નુકસાન આપણે ભોગવવું પડે છે, એમના પરિવારજનોને ભોગવવું પડે છે, પોતાનું વ્યક્તિત્વ આખું ખલાસ થઈ જાય છે, અને સમાજમાં એની સજ્જન વ્યક્તિ તરીકે છાપ પણ ન હોય. તો આવું વર્તન આપણે રાખીએ કે નિર્વ્યસની આપણું જીવન બને, ભગવાનમય આપણું જીવન બને, ભક્તિમય આપણું જીવન બને. બાકી ક્યારે ઉપડી જવાના છીએ એ ખબર જ નથી. આજે માણસોને હાલતા ચાલતા અટેક આવે છે, જીમમાં કસરત કરતા એટેક આવે છે, નવરાત્રિમાં ગરબા રમતા રમતા એટેક આવે છે, ક્રિકેટ રમતા રમતા એટેક આવે છે, આવી રીતના પ્રવચનો આપતા આપતા એટેક આવે છે. કાંઈ જ નિર્ધાર નથી, ગમે ત્યારે આપણે જવાનું થશે. તો જીવન આપણે સારું જીવી જઈએ. તો એક સરસ મજાના ભક્ત કવિએ કલ્પના કરી છે, એ ભજન સાંભળી અને પછી આપણે પૂરું કરી દઈશું.
જીવન જીવી જાણ્યું નહીં તો જિંદગી શા કામની. જીવન જીવી જાણ્યું નહીં તો જિંદગી શા કામની. સાચું સુખ જો પામ્યા નહીં તો જિંદગી શા કામની. સાચું સુખ જો પામ્યા નહીં તો જિંદગી શા કામની. કાળા કર્યા ધોળા કર્યા નાણા બહુ ભેગા કર્યા. અરે જાતિ વેળાએ ખાલી ચાલ્યા તો તિજોરીઓ શા કામની. જાતિ વેળાએ ખાલી ચાલ્યા તો તિજોરીઓ શા કામની. જીવન જીવી જાણ્યું નહીં તો જિંદગી શા કામની. મહેલ ચડાવ્યો 10 માળનો મુહૂર્ત લીધું વાસ્તુતણું. મુહૂર્ત પહેલા મોત આવ્યું તો હવેલીઓ શા કામની. મુહૂર્ત પહેલા મોત આવ્યું તો હવેલીઓ શા કામની. જીવન જીવી જાણ્યું નહીં તો જિંદગી શા કામની. સાચું સુખ જો પામ્યા નહીં તો જિંદગી શા કામની. જીવન જીવી જાણ્યું નહીં તો જિંદગી શા કામની. જીવન જીવી જાણ્યું નહીં તો જિંદગી સાકામની. એક વખત જ આપણને આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે, એનાથી આપણે આપણું કામ કાઢી લેવાનું છે. તો એ કામ આપણું ભક્તિમય છે, ભગવાનની પ્રાપ્તિ કરવી એ છે, પોતાના આત્માનો કલ્યાણ કરવું એ છે. તો એ કામ આપણે સૌ કરી શકીએ એવી મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. છેલ્લી પંક્તિઓ સાથે આપણે પૂરું કરીશું કે મૂંઝાય છે શું મનમાં, આ સમયને જતા વાર નથી લાગતી. રહી જશે મનની મનમાં, શું આ વાત આજે સાચી નથી લાગતી. ક્ષિતિજ સામે જ્યારે જોઉં છું ત્યારે સૂર્યાસ્તને સાંજ થતા વાર નથી લાગતી. રાગ દ્વેષ ઈર્ષા અહંકાર છોડી પ્રેમથી જીવન જીવી લેજો, આ હૃદયને બંધ થતા વાર નથી લાગતી. બોલો શ્રી લક્ષ્મી નારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. ઉમિયા માત કી જય. સત્ય સનાતન ધર્મ કી જય.